સહજાનંદ સ્વામી મહારાજની છે. તારદેવમાં અમારે બધા સાથે રહેતા, તો અમારા બધા માટેના વકીલ હતા રાજુભાઈ ભટ્ટ. એટલે અમારો કોઈ પણ પ્રોબ્લેમ હોય કે અમારે કંઈ બી સોલ્વ કરવાનું હોય, રાજુ ભટ્ટ સોલ્વ કરી આપે. બોમ્બેમાંથી મારે નાપા જવાનું થયું, ત્યારે રાજુ ભટ્ટ મારી સાથે હતા. એટલે મેં તમને જે આ સવાલ પૂછેલો ગાડીમાં કે કાકાજી બે સંકલ્પ કરવાના કહેતા, કે એક આધ્યાત્મિક સંકલ્પ કરવો અને એક વ્યવહારિક કરવો. તો મેં નાપા જમીન નવી નવી લીધેલી, મારી ઉંમર 21 વર્ષની. બોમ્બેમાં દીકતો ધંધો ચાલતો હતો, કે એવું કંઈ પૈસાની કોઈ જરૂર હતી નહીં. તેમ છતાંય કાકાજીએ કહ્યું કે આજે વેચતા હો તો હમણાં વેચો, હમણાં વેચતા હોય તો અત્યારે વેચો, એમ કહીને બધું વેચાવી દીધું. એટલે બધા વિચારમાં હું હતો કે ભાઈ હવે ત્યાં જઈને કરવાનું શું. સાંભળ્યું એવું કે ભાઈ ખેતી કરવાની છે, હવે ક્યાં ટ્રાન્સપોર્ટની લાઈન, ક્યાં ખેતીની લાઈન, એટલે ઓલું ચાલ્યા કરતું હતું. અશ્વિનને કહ્યું કે તમે ને અશ્વિન ત્યાં જજો એમ. એટલે અઠવાડિયું તો અમે ઓલા મનુ કાકાને ત્યાં એના ઘરમાં રહ્યા. એમ કોઈ જગ્યા તો હતી નહીં આણંદમાં. અશ્વિનને તો 4 દિવસ થયા એટલે આવ્યો કંટાળો, એ કે મને તો નહીં ફાવે કે છે. મેં કહું કાકાજીએ કહ્યું છે એટલે આપણે રોકાવું તો પડશે જ. પણ એ તો કે હું તો જતો રહીશ. એટલે 4-5 દિવસમાં એ જતા રહ્યા. મેં ખાલી કાકાને ફોન પર પૂછ્યું કે ભાઈ મારે શું કરવાનું છે, તો કે કાંતિ કાકાને પૂછો. એટલે કાંતિ કાકાને ત્યાંથી વાત કરીને પૂછાયું કે મારે શું કરવાનું છે. અશ્વિન તો ગાડી લઈને નીકળી જાય છે, તો કે અમે લોકો બધા ત્યાં આવીએ છીએ પછી નીકળજો. એટલે કાકાજી નવું ફાર્મ લીધેલું, એટલે કે બધાને આપણે ત્યાં તેને શિબિર કરશું એમ. એટલે અમે તે વખતે નાપામાં એક ભાડે મકાન રાખ્યું હતું, અને એમાં અમે ત્યાં ગયા. એટલે કાકાજીએ ત્યાંથી જ શરૂઆત કરી દીધી કે આપણે એક કામ કરીએ, બધા મેળાઓ જઈએ, મેળાઓ દર્શન કરી અને પછી આપણે નાપા જઈશું. એટલે બધું ગાડી બાડી નક્કી કરી. રસ્તામાંથી જ એમણે કહ્યું કે ભાઈ આપણે મેળાઓ જઈ, સાક્ષાત સ્થાન છે, આપણે નવી જગ્યા લીધી છે અને આપણે રહેવા જઈએ છીએ, તો આપણે ત્યાં જઈ ધૂન કરીને પછી બધા આખું ટોળું બધું નાપા જઈશું દર્શન કરવા. એટલે ત્યાં નાપા ચાલુ નહોતું કર્યું, પછી ત્યાંથી વિદ્યાનગર જવાનું હતું. રાજુ ભટ્ટ મારી સાથે. એટલે કાકાએ ત્યાં જ પૂછ્યું કે એક વ્યવહારિક સંકલ્પ કરવાનો અને એક આધ્યાત્મિક સંકલ્પ કરવાનો, પછી કરાવી ધૂન. રાજુ ભટ્ટ મારી બાજુમાં હતા. મેં કહું આ વ્યવહારિક સંકલ્પ કરવાનું કે છે તો શું કરવાનું? આપણે તો અહીં નાપા આવું નથી. પહેલું તો નાપા આપણને ફાવશે નહીં. એક તો ત્યાં ગરમી એટલી પડે, 4 દિવસ હું રહ્યો તો મારો બીપી બધું ચડી ગયું હતું. એટલે આવું બધું ચાલતું હતું. એટલે રાજુ ભટ્ટે મને કહ્યું, અમારા આમ બધું, કે આપણે એક કામ કરો, આપણે સીધો સંકલ્પ કરીએ કે વ્યવહાર માટે અહીંયા તો વ્યવહારે કોઈના ઓશિયાળા નહીં, એ વ્યવહારનો સંકલ્પ કરીશું. પછી રાજુ ભટ્ટ કહે કે અખંડ નિર્દોષ બુદ્ધિ રહે, સત્સંગમાં અખંડ નિર્દોષ બુદ્ધિ અને વ્યવહારે કોઈના ઓશિયાળા નહીં, આ 2 સંકલ્પ આપણે મેળાવ જઈને કરશું. એટલે પછી મેળાવ ગયા, અડધો કલાક ધૂન થઈ. પછી કાકાએ પ્રવચનમાં જ કહ્યું કે બધા સંકલ્પ કરો એમ. પછી વાત કરતા હતા એટલે તરત જ મારી સામે જોઈને કોઈનું આપણે વ્યવહારે કોઈના હોશિયાળા નહીં અને સત્સંગમાં અખંડ નિર્દોષ બુદ્ધિ રહે, એ સંકલ્પ કરવાનો. એટલે રાજુ ભટ્ટે મારી સામે જોયું. એટલે અમે હમણાં ગાડીમાં જતા હતા, એટલે મેં કહું હવે આ બધા
અત્યારે કાકાજીના પ્રત્યક્ષ સ્વરૂપો છે, દિનકરભાઈ, ભરતભાઈ, વસીભાઈ, તો આપણે દિનકરભાઈ આગળ મૂકીએ કે કાકાજી એવું કહેતા કે વ્યવહારે એક આધ્યાત્મિકને વ્યવહારિક સંકલ્પ કરવો. વ્યવહારના તો હવે કોઈ ધોળા રહ્યા નથી કે આપે બધી જવાબદારી અમારી લઈ લીધી છે. હજુ સુધી એવી નિર્દોષ બુદ્ધિ દ્રઢ થાય. છે આપ જેવા પુરુષોમાં અખંડ નિર્દોષ બુદ્ધિ રહે. ભરતભાઈ બી અડધો કલાક ધૂન કરે, એમાં બી 15 મિનિટ બોલે છે કે ગુણાતીત ભાવનાવાળા સાધુ બનાવો. અમારી કોઈ પણ કોશિશથી એ થઈ શકે એવું નથી. આપ જેવી દયા વરસાવો કે સહજ એવા ગુણાતીત ભાવમાં રહેતા થઈ જવાય, એ જ પ્રાર્થના શ્રી જાનસિંહ મહારાજ.